દાંડે આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે? બધું બરાબર ચાલી રહ્યું છે. પાણીની કમી છે. હાલના રાજમાંથી મજૂરને બોલાવો. રાજે દાન બોલાવે પ્રધાનભાઈ હું કોઈ દી નહીં આજ બોલાયા રાત દરબારમાં કામ હોય ત્યારે જ બોલાવો, બાકી બાપુને મળવા બોલાવતા જ નથી. હા અમથા ન બોલાવો. બોલો બોલો, શું કામ કર્યું? ખોદવાનું છે. ખાયણું બાયણું બંધ છે એટલે મોંઘવારી છે. કાંઈ વાંધો નહીં, હાલો ખોદી નાખી. કાંઈ વાંધો નહીં. અરે વાત કરો, બધું તારા વાત કરો. કિંમત બિંમત બધું પૂછી લો. અમારી કિંમત કેટલી છે? બોલી નાખી 5 લાખ રૂપિયા. થોડું માઇકમાં બોલો, સમજાતું નથી. બહુ હટી ભાવ કરી કોઈ હટી ભાવ ના કર, ભાવ ધારે હે. તમે કોઈ તો એટલો ભાવ હા બાપુને પૂછી લો 5 લાખ રૂપિયા કેમ મજૂર ભાઈ? બાપુ 10 લાખ છે. 10 લાખ નો ખાવાવાળા થયો. નો લે લે કાંઈ વાંધો નહીં, તમે તમારા ઘરે નાખો. ઘરે રાખી શું વાવવાનું છે? એ પ્રધાનભાઈ શું વાવવાનું છે? ગાંડો બાવો તો શું વાવવાનું? હા શું વાવવાનું છે? અરે હારા હારા ફૂલના ઝાડવા ને એવું બધું ફરતું વાવવા દેવાનું. એની કિંમત થાય છે. હા આપણે દેવા જ છે એમને, ના ના આપણે અરે કાંઈ વાંધો નહીં, આપણે 5 લાખ રૂપિયામાં બુકિંગ બરોબર. ગાડીને બોલાવી લઈએ. હવે આપણે બાપુને મળી લઈએ. બાપુના દર્શન કરવા પછી આપણે દર્શન કરશું. પૈસા લેવા દઈએ ને પછી એમ કરશું. હા તો પછી દર્શન કરશું. હાલ તો પ્રધાનભાઈ કહી દઈએ, આપણે પછી બોલાવી લઈએ. રજા લ્યો 50 પગે. કઈ વાંધો નહીં. કા ભાઈ રૂપિયા? હા ભાઈ આપણે બે થી ગાડી નાખશું. હા આપણે 2 થી ઘરાય હવે બધી. હા મેં તો લે ભાઈ ને આજ મારી હે ને. ભાઈને મારી. ભાઈને મારી માં કામ નથી સારા કરતી. કામ આવવા જોઈએ ભલા માણસ. એટલે પણ એ કામ નથી કરતી એટલે મારી. બૈરાથી કામ થોડું એટલું બધું થાય. તારે હારે કરાય ભલા માણસ. ના ના અમે લાટ કરતી મારા બાપા ને ઘરે જાવું. લે આ લે તો નો જવા દીધી. નો જવા દીધી આજ. કામ વળી શી ખાવ મારી મને. બસ આ મેં કામ ને શું ખાવ? મારી વાત સાચી છે. ભાવ આપડા 2 થી તો નહીં કરાય. બૈરાને તો બોલાવવા પડશે. તું બોલે કે તાર આવે? તું બોલાય જ નહીં આવે? નહીં આવે મારી નહીં આવે. એટલે તારું બૈરું તો આવશે ને? હા આવશે ખરી પણ બોલાય લે ભાઈ.
તુડિયો બોલાવે મણકી આવજે રે આવજે રાજાને દરબાર રાજમાં પૈડા તમારા કામ તુડિયો બોલાવે મણકી આવજે રે આજે તુડિયો બોલાવે મણકી આવ્યા રે આરતી ઉતારવા હે તમે ઉતારો એ ઉભો થા શું લેવા બોલાય એટલે કામ હોય એટલે જ બોલાય એમને થોડા બોલાય હે કામ છે અમે જો પૈસે મૂકી શું કામ હે ચલો ઉગાડવાના હે તો તમને શું હાથ ના રાખ્યું શું હાથ રાખ્યું તો એ નહીં તું ઘડીક બંધ થઈ જાય હું ભાભી તમે ભાઈ જાઓ ભાઈ આજે ના અમે નહીં ભાઈ જાઓ એ તો હમણાં કહેતો હતો ભાભી માર્યા ને તો આવતા હવે બોલે નહીં ને અત્યારે ઘરમાં એવું બહાર ન રાખી હા તો ઘરમાં તું હાણે કચરા પોતાનું બધું કરતો હશે ને? બધું કરે બધું કરે છે કરે ને જ ને દાદા હાલો એ બધું જાઓ તો આપણે સરોવર કાઢવાનું હાલો કઈ હાલો વાંધો ઘર હાલો સારો હે ને તો કઈ વાંધો નહીં હો હાલો પાણી 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 આ બધું આમ જો સમજો એક પાણી જો ચા પીવું નાખી ક્યાં માસી સમજો પાછી ચા પીવું હાલા ઈ રે કેટલું માછી હવે આ બે રજા આપવી છે કે રાખવા છે કઈ વાંધો રજા આપજો રજા આપવી છે ને હાલો હમણાં સુતા લઈને ઘરે આવી એ હા હા નહીં બસ શાક બાક બનાવો હા બને ખાવણી લઈ હા, હું કહું હો હાલો આપણે 5 લાખ રૂપિયા 5 લાખ તો આપણે ગામડે તો પેલા બોલાવી લે પેલા હું તને હું કહું પણ તને હું બોલાવી દઉં બરોબર હા બાપુને મળવાનું છે હા મળવું પડે ને પોતાને પૂછ મારી જાય હા પેલા પૈસા નાખવાનું કઈ લાવ્યો કે નહીં એમાં સમજી છે બે બંડી લઈ આવી આપણે તારે બોલે પોતાને આજે ધુડિયો બોલાવે પર દુનિયા બોલે આ જો જામુ સરોવર ગામ ને કેવા માઇસલા બધા જો જો હા જો આ જો એક માઇસલા દાંતે નથી જો કોકું માઇસલું છે એક આમે જાદુ માઇસલું બેઠું છે એ તો બહુ મોટું હા એ તો બહુ મોટું બધું કમ્પ્લીટ બધું બરાબર છે આ રસ્તો આપી દો હાલો હવે સરોવર તો કાઢ નાખ હવે
બાપુને મળવું છે ને છૂટા લઈ લે ને. હા બાપુ પેલા બાપુ પાસે જતા હો. બાપુ એ તમને મળવા માંગે છે. આ પાડું મજૂરભાઈ. હા ગાડી નહીં બરોબર છે બધું કમ્પ્લીટ છે. આવજો હલો અહીંયા જેનો શાંતિથી આમ પ્રણામ કરવાનો હો. બીજું કાંઈ ન બોલે. હાલ જય શ્રી કૃષ્ણ બાપુ. અમે મજૂરભાઈ. હા તમે મજૂરભાઈ. હા અમે મજૂરભાઈ. ફૂલડા ફૂલડા બધું અરે વ્યવસ્થિત બધું છે? તમે એકદમ આટો મારી દો બધું હા. complete. હા કમ્પ્લીટ કરી દીધું બધું કરી નાખ્યું. મજૂરી આપી દીધી. હે કાંઈ નથી આપ્યું. એવું હોય ને કે અત્યારે રાતે બધું બંધ હોય. લે હા એટલે સવારે આવજો. સવારે હા મારા ઘરના બહુ માં છે તો આના બાઈ તો બહુ માં છે. સવારે મજૂરી સવારે લઈ દીધું. થોડા ઘણા કરતો ને બાપુ કાંઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં હા હા બરોબર. ઓય હા બાપુ દાઢી કેવી બાપુની દાઢી પણ બાર દાઢી છે હો. કેવી છે? એટલે શું 12 વીઘામાં બાજરો હોય એ તો દાઢી છે બાપુની દાઢીની વાત ન કરો. બાપુની મુશી કેવી નહીં કેવી ભૂસું કેવી છે? ઓલા ચીમડા ખડના ઓલા પૂરા આમ ખાતા ભાઈ જાઓ તમે હવે. હાલો તમારું પતિ. કઈ વાંધો નહીં હા જાઓ. હા વાંધો નહીં તમે આમ જાઓ. હાલ તો જઈશું ને. પ્રધાનજી એ મહારાજા અરે આપણે આવડું મોટું સરોવર કરાવ્યું છે તો કેવું સુંદર ને શોભીય છે. અરે તો આપણા રાજમાં કોઈ પણ રામનું નામ ન લેવું જોઈએ. અરે રામના નામ લે એના તલવારથી મસ્તક ઉતારી લેવામાં આવશે. બરાબર છે. દુઃખ મટે મારો હાથ કરે શરીર. હેલો હા પ્રધાનજી એ મહારાજા આપણા રાજમાં રામના નામ જેવું કાંઈક સંભળાઈ રહ્યું છે. બાપુ મને તો નથી સંભળાતું ન સંભળાતું ના ભરાય નહીં તો હું સંભળાય જામુ રાજા બરાબર છે. તમે બેહો શાંતિ. હે સજા દેખી ધની હાફરે મારા પીરને પાપ ધોવા આપણા હાથમાં કોઈ રામનું નામ લખ્યું છે. કોઈ નથી લેતું હવે. તમને લાગે બેઠા બેઠા ભ્રમ થાય છે તમને. ભ્રમ થાય છે. હા તમારો ભ્રમ છે ઈ. એવો ભ્રમ હા મને તો ન સંભળાતું કંઈ. તમારા દેવને ધબકે લોબાદ લાઈ છું. તમને નમન કરે
આટો મારો. તમને બાપુ બેઠા બેઠા સપના આવતા લાગે હવે. સપના આવે? એવા સપના આવે? મને કાંઈ સમજાતો હાલો તો હું આટો મારું હાલો. આટો મારો. હા ભાઈ એલા, હું તમને નથી ઓળખતો. શું કામ? પહેલી તારીખ કઈ બાજુ જાવ? જવાનું જવાનું કહેતો હોય તો રણુજા જાત્રા કરવા જવું. હા, રણુજામાં રામો પીર થઈને પૂજાય. હા, એની જાત્રા કરવા જવું. નહીં નહીં, હું તો રણુજા જાત્રા કરવા. હું તમારા બાપુને ઓળખતો નથી, તમને ન ઓળખતો. કેવી રીતે? જામુ રાજાને હું ન ઓળખતો. બાપુનું નામ લેવાનું એમ? નામ લેવાનું જામુ રાજા થાય. અરે જામુ રાજાનું નામ હે માનવ જાણે મેં કરું હાલ કંકાલ દૂજો કોઈ હે પણ હાજરા તારા ગઢ રહે હે મારો હરી રે કરો છો. અરે જે હોય એને હજાર કરો. જો હુકુમ મહારાજા. હાલો તમને બાપુએ મળવા બોલાયા તમને. કોઈને બોલાવતા દેજો તમને બોલાયા. એટલે મારે અંદર આવવું પડશે. કાંઈ બાપુ બહાર ન આવે. એવડા મોટા રજવાડાના માણસ. હાલો તમારા બાપુને જોવી કેવા છે. બાપુ આ ગરમી થાય છે. હા, રામનો માર થઈ જાય. તું રામના નામ લે. જી જી બાપુ. કેવા છે? કેવા હે? ગઢવી. ગઢવી. હા, ક્યાંથી આવી રહ્યો છે ને ક્યાં જઈ રહ્યો છે? જવાનું કહેતા હોય તો રણુજા જાત્રા કરવા જઉં છું. અરે શું છે રણુજા? અરે રણુજામાં મારો રામો પીર થઈને પૂજાય છે. અરે તારો રામો પીર થઈને પૂજા કરો ને તો જામુ સરોવર જવા. અને એવા સરોવર નો કરો ને કર. નહીં જામુ રાજા, આટલો બધો અભિમાન શા માટે કરો છો? અરે અભિમાન તો હોય ને, રજવાડું છે. નહીં જામુ રાજા, મૂછો મરણતા મહીપતિ ગજબ હતા ગંભીર. ઈ સામડિયાના શરીર મેં તો મહાને જોયા બે અરે કરવા. આજથી જવું હોય તો તારે રામના નામ છોડવા પડશે. નહીં જામુ રાજા માનવ જાણે મેં કર્યું કરતલ જુજો કોઈ. ઈ હાજરા તારા હદબતર હે મારો હરી કરે છો. જામુ રાજા રામ નામ લેવાના. એક નાનું એવડું ખોબા જેવું સરોવર કરાયું તમે, અને એટલો બધો અભિમાન કરો. હા, અભિમાન તો હોય ને. જામુ રાજા કડકડીયો રોટલો કઠણ જાઓ હોય તો જવાય. તમારા મોઢેથી રોઢાના તેના નો જવાય. અરે આયા રામનું નામ નહીં લેવાનું, આયા જામુ રાજાનું જ નામ લેવાનું. હું રામના નામ તો કદી નહીં મૂકું મહારાજ. અરે તો તને અહીંથી આગળ જવા પણ ના મળે. જવા તો મળે જ તે ને. મેં તમારો થોડો કોઈ ગુનો કર્યો. અરે આયા રામનું નામ લેવાનું જ ને, આયા જામુ રાજાનું જ નામ લેવાનું. હાલો હું તો જાઉં, તમે તમારી રીતે જઈજો. ના રે. હા જી મહારાજ. અરે આ કવિરાજને કૌમાં પાણી કરીને ભૂલ કરતો આયા ને. ફોન કરી દો બાપુ. હા. રાજમાં કંકુઆ ફૂટી ક્યાં લાગે? અરે તાત્કાલિક બનાવે છે. ઉતારે છે હજી. જો ગજુભાઈ. હું છે આ છે થોડા. એલા કંબો છે, સોડા એ કંબો છે. તમે મને ખોટું કહેતા, મને કંબો લાગે. આ કંબોમાં ડાઘા કેટલા પડ્યા આમાં? એટલું તો હાલે હોય એમાં મોંઘા ભાવનો છે. હે બાપ, ભલે ઊંધા
ભાણ ભાણ તિહારા લઉં ભામીના જીવન મરણ લગમાં રમાવી રાખજે કેશવ આવું હે બાપ એ મારા ભાણ મારી અંજની માની લેજે બાપ હે મારી જનની ના હૈયામાં પોઢનતા પીધો કસુંબી નો રાજ પી